શક્તિપીઠ અંબાજી મંદિરમાં જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા રચિત શ્રી યંત્રની સ્તુતિ અર્પણ કરાઈ। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મીર પટેલના હસ્તે સ્તુતિનું વિમોચન કરવામાં આવ્યું। ભાદરવી પૂનમ મહામેળામાં છઠ્ઠા દિવસે જિલ્લા કલેક્ટર મીર પટેલના હસ્તે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા રચિત શ્રી યંત્રની સ્તુતિનું 8મા પ્રકારના દ્રવ્યોથી નિર્મિત ઘટાસ્મક માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું। ચાચર ચોકમાં સેંકડો માઈ ભક્તોની ઉપસ્થિતિમાં માતાજીની સ્તુતિ અને અંતર અર્પણ કરાતા સમગ્ર ચાચર ચોક જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। શ્રી યંત્રની સ્તુતિ વિમોચન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મીર પટેલે જય ભોલે ગ્રુપ અમદાવાદની જગદંબા પ્રત્યે અન્ય આસ્થાને બિરદાવી હતી। તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે આ સ્તુતિથી કરોડો માઈ ભક્તોની શ્રદ્ધા વધારે મજબૂત બનશે। સરળ સાદી ગુજરાતી ભાષામાં લખાયેલી આ સ્તુતિ ભાવિક શ્રદ્ધાળુઓની આસ્થાની નવી ઉર્જા પૂરી પાડશે। કોઈપણ યંત્ર માટે ગુજરાતી ભાષામાં લખાયેલી આ પ્રથમ સ્તુતિ છે। આદ્ય શક્તિ જે વાસ કરે છે એવા શ્રી યંત્રની સ્તુતિ શક્તિપીઠ અંબાજી ખાતે શ્રી યંત્ર અને સ્તુતિનું ત્રિવેણી સંગમ રચાયું છે, જે અંબાજી શક્તિપીઠ આદ્ય શક્તિ આસન સાંકળતી મજબૂત કડી બનશે। યુવા ન્યૂઝ નેટવર્ક, ઉમેશ પંચાલ, અંબાજી। ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે। ખૂબ હર્ષ, આનંદ અને ઉલ્લાસ સાથે મેળાનું આયોજન થઈ રહ્યું છે। અંદાજિત 25 લાખ કરતાં વધારે માઈ ભક્તોએ અત્યાર સુધીમાં માતાજીના દર્શનનો લાભ લીધો છે। આજે છઠ્ઠા દિવસે જગતજનની મા અંબાના આંગણે શ્રીયંત્ર, સ્તુતિ અને શક્તિનો ત્રિવેણી સંગમ થયો છે। અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં જે શ્રીયંત્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે શ્રીયંત્રની સૌ પ્રથમ સ્તુતિ ગુજરાતીમાં આજે જય ભોલે ગ્રુપના ભાઈ શ્રી દીપેશભાઈ પટેલ દ્વારા દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી છે। આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ માતાજીના મંદિર ઉપર પુષ્પવર્ષા કરવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું છે। તમામ જે માઈ ભક્તો છે એમના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા, વિસામો, ભોજન, બસ સર્વિસ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે તથા કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે જિલ્લા વહીવટી તંત્ર સતત સક્રિય છે અને જાગૃત છે। જય અંબે। મેં જેમ આપને અગાઉ જણાવ્યું એમ અત્યાર સુધીમાં આજે છઠ્ઠો દિવસ છે અને અંદાજિત 25 લાખ કરતાં વધારે માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધેલો છે। બોલ શ્રી અંબે માતા કી જય। આજે ભાદરવી પૂનમનો મહામેળો જ્યારે ચાલી રહ્યો છે ત્યારે શ્રી યંત્રની સ્તુતિ, ત્યારે અમે પાછળ આવ્યા હતા ત્યારે અમે વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રનું લોકાર્પણ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા થયેલ અને આજે જે શ્રી યંત્રની સ્તુતિ કલેક્ટર સાહેબે માતાજીના ચરણોમાં અર્પણ કરી છે, તો એ સ્તુતિ લખતી વખતે અમને એવા માની સંપૂર્ણ કૃપા થયેલ અને એ સ્તુતિની જ્યારે કલેક્ટર સાહેબશ્રીએ લોકાર્પણ કર્યું છે આજે, અને એની સાથે સાથે અમે ગંધાષ્ટકમ 8 પ્રકારના ગંધ, જે ગંધાષ્ટકમ શ્રી વિદ્યાની અંદર જેનું વર્ણન થયેલ છે તે ચંદન, અગર, કપૂર, તમાલ, જલ, કુમકુમ, ઉશીર અને કૂટ, આ 8 ગંધનું વર્ણન શ્રી વિદ્યાની અંદર થયેલ છે। તો આ 8 ગંધ જગદંબાના ચરણોમાં અર્પણ કરેલ છે।